શું ફ્રેન્ડ્સ તમે ક્યારે વિચાર્યું છે કે લોટ વગર એક પણ પ્રકારના લોટનો આજે આપણે ઉપયોગ નથી કરવાના, બાફ્યા વગર અને સાથે સાથે ફક્ત 6 મિનિટની અંદર આટલા સરસ મજાના ટેસ્ટી સેન્ડવિચ ઢોકળા આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ। મેં એનો ટેસ્ટ કર્યો, ખરેખર લાજવાબ લાગી રહ્યા છે। મારા ઘરના આ ઢોકળા ખાઈને બહુ જ ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે હવે જ્યારે પણ તું ઢોકળા બનાવે ત્યારે આ જ ઢોકળા બનાવજે। ખરેખર ખાવાની મોજ પડી ગઈ, કોઈને આઈડિયા પણ ના આવ્યો કે આ ઢોકળા મેં બાફ્યા વગર તૈયાર કર્યા છે, એ પણ આ રીતે। તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આ માટે સૌથી પહેલાં લઈ લઈશું એક મિક્સર જાર। મિક્સર જારની અંદર પા વાટકી જેટલા મેં મમરા લીધા છે, 2 ચમચી જેટલા આપણે કાચા શિંગદાણા લઈ લઈશું, 1 ચમચી જેટલું જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે। હવે આપણે આની અંદર અડધા લીંબુનો રસ એડ કરીશું। તમને પસંદ હોય થોડીક ખટાશ તો તમે 1 લીંબુનો રસ પણ એડ કરી શકો છો। હવે આની અંદર આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, ખટાશ બેલેન્સમાં રહે એ માટે। આનાથી ઢોકળા ગળ્યા નહીં થાય, બટ હા ચોક્કસ એક સારી એવી મીઠાશ આવશે। હવે સારા પ્રમાણમાં તીખા લીલા મરચાં એડ કર્યા છે, 4 થી 5 નંગ જેટલા મરચાં છે, મોટા ટુકડાઓમાં મેં કટ કરીને એડ કર્યા। હવે આની અંદર એકદમ ઠંડુ પાણી એડ કરવાનું છે, તો મેં થોડુંક અત્યારે એડ કર્યું છે। વાટકીની અંદર મેં અડધી વાટકી જેટલું પાણી લીધું છે, તો આપણે આ રીતે થોડું કરીને એડ કરીશું। અત્યારે મેં થોડુંક જ પાણી એડ કર્યું અને આને ક્રશ કરી લીધું, અને મેં આ રીતે અધકચરું ક્રશ કર્યું। હવે આપણે આની અંદર એક મોટી વાટકી ભરીને પાણીની મદદથી સાફ કરેલી કોથમીર એડ કરીશું। તો આનું જે પ્રમાણ છે 1 વાટકી જેટલું મેં રાખ્યું છે, તમે 1.5 વાટકી જેટલું પણ આનું પ્રમાણ રાખી શકો છો। દાંડી સાથે મેં આનો ભાગ લીધો છે, તમે ફક્ત પાનનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ફરીથી હું થોડુંક પાણી એડ કરી રહી છું અને સારી રીતે મેં આને ક્રશ કરી લીધું છું। બને ત્યાં સુધી તમારે આ ટાઈપની જાડી પેસ્ટ તૈયાર કરવાની। આ જાડી પેસ્ટ સારી એવી એટલા માટે બની છે કે કેમ કે આપણે આની અંદર એડ કર્યા છે મમરા અને સાથે સાથે થોડાક પ્રમાણમાં શિંગદાણા। જો અડધી વાટકી જેટલું મેં પાણી લીધું હતું તેમાંથી પા વાટકી જેટલું પાણી બચી ગયું છે, મતલબ કે પા વાટકી જેટલા પાણીનો અહીંયા ઉપયોગ થયો છે। હવે આપણે લઈ લઈશું કોઈ પણ એક કડાઈ, તેની અંદર ઉમેરીશું 2 વાટકી જેટલી છાશ। છાશ બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી। જો વધારે પડતી ખાટી હોય તો 1 વાટકી જેટલી તમારે છાશ લેવાની અને 1 વાટકી જેટલું તમે પાણી લઈ શકો છો। હવે 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું, જીરાથી જેનો ટેસ્ટ છે ખરેખર લાજવાબ આવતો હોય છે। સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। છાશની જે થોડી ઘણી જે સામાન્ય ખટાશ હોય એ બેલેન્સમાં રહે એ માટે આપણે એડ કરીશું 3 ચમચી જેટલી ખાંડ। હવે ફ્રેન્ડ્સ આની અંદર લાલ મરચું પાવડર, હળદર કે પછી તમારે ધાણા પાવડર બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી। જો તમને પસંદ હોય થોડોક કલર, મતલબ કે થોડોક રેડ પડતો અથવા તો યલો કલર, તો તમે આની અંદર એ મસાલા એડ કરી શકો છો અને કોથમીર પણ એડ કરી શકાય છે। બટ અત્યારે હું જેવા સેન્ડવિચ ઢોકળા મળે છે બસ બજારમાં એવા જ તૈયાર કરી રહી છું, એટલા માટે મેં એડ નથી કર્યા। હવે કોઈ પણ એક કાણાવાળું વાસણ આ ટાઈપનું લઈ લઈશું, તેની અંદર 4 વાટકી જેટલા મેં લીધા છે પૌવા। જો 2 વાટકી જેટલી છાશ હોય તો 4 વાટકી જેટલા પૌવા, જે આ માપ છે એકદમ પરફેક્ટ છે। કોઈ પણ એક બાઉલ ઉપર આ રીતે તમારે મૂકી દેવાના છે ને ત્યારબાદ આને પાણીની મદદથી સારી રીતે આપણે સાફ કરી લઈશું। તમે ફ્રેન્ડ્સ ચટણી તૈયાર કરીને રાખી હશે તો જે આ રેસીપી છે ફક્ત 6 મિનિટની અંદર સરસ મજાની બનીને તૈયાર થઈ જતી હોય છે। જ્યાં ગંદુ પાણી છે એને દૂર કરી દઈશું। તો પાણીની મદદથી મેં પૌવાને 2 વાર વોશ કરી લીધા છે। ગેસ મેં ચાલુ કરી દીધો છે। હવે આપણે જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની। ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની, ક્યારે સ્લો કરવાની, ક્યારે મીડિયમ કરવાની, બધી જ ટિપ્સ સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે આ રેસીપી। અત્યારે જે કઢાઈ છે ગરમ નથી, એટલા માટે કઢાઈ સારી એવી ગરમ થાય ત્યાં સુધી તમારે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની। તો 1.5 મિનિટ માટે જે ગેસની ફ્લેમ હતી મેં ફાસ્ટ રાખી, ત્યારબાદ આપણે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દઈશું થોડી વાર માટે, 1-8 મિનિટ માટે। અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે જ્યારે છાશ ઉકળે છે ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને તરત જ જે પાણીની મદદથી આપણે પૌવા વોશ કરીને રાખ્યા હતા એ આની અંદર ઉમેરી દેવાના છે। જુઓ સારો એવો ઉભરો આવવા લાગ્યો છે, ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું। હવે પૌવા આની અંદર ઉમેરી દઈશું। અને હા ફ્રેન્ડ્સ, ખાસ બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની કે બિલકુલ પણ આને નથી રહેવા દેવાનું, મતલબ કે આ રીતે તમારે મિક્સ કરવાનું છે। સતત મિક્સ નહીં કરો તો છાશ ફાટી જશે, એટલા માટે તો બને ત્યાં સુધી તમારે સતત આને મિક્સ કરતા રહેવાનું। અને એવું લાગે કે કદાચ છાશ ફાટી રહી છે તો ગેસની ફ્લેમ તમારે ધીમી કરી દેવાની, બટ બિલકુલ પણ આવું નહીં થાય જો તમે મિક્સ કરતા રહેશો તો ફાસ્ટ ફ્લેમ ઉપર પણ। તો બધા જ પૌવા મેં પાણીની મદદથી જે વોશ કરીને રાખ્યા હતા એ આની અંદર ઉમેરી દીધા છે। હવે બસ સારી રીતે આને મિક્સ કરતા જવાનું છે। અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે। થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય,
યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આ રીતે એકવાર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત તમારે એને મિક્સ કરવાનું છે જ્યાં સુધી આ ઘટ ન થાય ત્યાં સુધી, અને ફટાફટ ઘટા થઈ જતું હોય છે. જો 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાનું આ ઘટ થઈ ગયું છે. બહુ વધારે ટાઈમ નથી લાગતો અને હા, બહુ હાર્ડ કરવાની જરૂરિયાત નથી. આ રીતે થોડુંક સોફ્ટ રહેશે તો ખાવાની વધારે મજા આવશે, કેમ કે જ્યારે રેસીપી ઠંડી પડશે ત્યારે હાર્ડ થઈ જશે. એટલા માટે આટલું તમારે સોફ્ટ રાખવાનું. જેવું ખીચું હોય છે બસ એ ટાઈપનું મેં થોડુંક સોફ્ટ રાખ્યું છે. હવે કોઈ પણ એક બાઉલની અંદર થોડોક ભાગ આનો નીકાળી લઈશું આપણે. તો જો મેં આ રીતે થોડોક ભાગ આનો નીકાળી દીધો છે. હવે લઈ લઈશું આપણે ઘરમું. તમે એવી પ્લેટનો ઉપયોગ કરી શકો છો જેની ઊંચાઈ વધારે હોય એવી. હવે આપણે આને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. જે સાઈડનો કિનારીનો ભાગ છે ત્યાં પણ ફ્રેન્ડ્સ તેલ લગાવજો, ત્યાં તેલ લગાવવાનું ભૂલતા નહીં. હવે તૈયાર કરેલું મિક્સર આપણે થોડોક જે ભાગ છે એ ઘરમાંની અંદર આ રીતે ઉમેરી દઈશું. હવે લઈ લઈશું વાટકી. વાટકીનો જે પાછળનો ભાગ છે એને મેં તેલથી થોડું ગ્રીસ કરીને રાખ્યો હતો. આ રીતે થોડું પ્રેસ કરવાનું છે કે જેથી આ ઇઝીલી સેટ થઈ જાય. જો તમને વાટકીની મદદથી ન ફાવે તો તમે આ રીતે હાથથી પણ આને સેટ કરી શકો છો. જે કડાઈની અંદર આપણે મિક્સર રાખ્યું હતું તેની અંદર જે ચટણી આપણે તૈયાર કરી છે સારા પ્રમાણમાં એડ કરીશું. 3 થી 4 મોટી ચમચી ભરીને તમારે આની અંદર ચટણી એડ કરવાની છે. સારી રીતે હાથની મદદથી જ એકવાર આપણે મિક્સ કરી લઈશું. જો આને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે શું કરીશું, ગેસ થોડી વાર માટે તમારે ચાલુ કરવાનો છે કે જેથી જે આ ચટણીની જે પાતળી થિકનેસ છે આની અંદર થોડીક સેટ થઈ જાય. નહીં તો જો તમે ડાયરેક્ટ આને પાથરશો તો ચપ્પાની મદદથી જ્યારે કટ કરશો ત્યારે ચપ્પામાં ચીપકી જશે, કેમ કે આ થોડુંક સોફ્ટ થઈ ગયું છે એટલા માટે. તો તમારે થોડી વાર માટે જ આને કૂક કરવાનું છે. તો જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર થોડુંક કડક થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાનું આ કડક થઈ જતું હોય છે. બહુ વધારે કડક કરવાની જરૂરિયાત નથી. હવે બસ આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે ચટણીવાળું આની અંદર રાખી દઈશું. હવે આને પણ એ જ રીતે તમારે સેટ કરી દેવાનું છે. તો વાટકી મેં તેલથી ફરીથી થોડી ગ્રીસ કરી દીધી છે. હવે આ રીતે આપણે આને સેટ કરી લઈશું. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ગ્રીન લેયરને હાથની મદદથી સેટ કરી શકો છો. હવે વ્હાઇટ લેયર તમારે આ રીતે લગાવી દેવાનું છે ઉપરથી. તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રીતે થોડું થોડું કરી અને બધી જ જગ્યાએ સરખી રીતે તમારે લગાવી દેવાનું છે. આને પણ આપણે હાથની મદદથી સેટ કરી દઈશું. જુઓ, આને પણ મેં સારી રીતે સેટ કરી દીધું છે. જો તેલ અથવા તો ઘી તમે સારી રીતે લગાવી હશે તો એકદમ ઇઝીલી આખું બહાર નીકળતું હોય છે. હવે બસ ઠંડુ પડે થોડું ત્યારે ચપ્પાની મદદથી સાઈડનો જે કિનારીનો ભાગ છે એને આ રીતે અલગ કરી દેવાનું છે. ને હા ફ્રેન્ડ્સ, જો તમારે આ પ્રોસેસ ન કરવી હોય, ડાયરેક્ટ જ આને કટ કરીને ખાવા હોય તો પણ ફ્રેન્ડ્સ તમે ખાઈ શકો છો. બટ જો આ તમારે અનમોલ્ડ કરીને ખાવા હોય તો પણ તમે આ રીતે ખાઈ શકો છો. એટલા માટે મેં તમને આ રીતે શીખવાડી. હવે બસ આપણે શું કરીશું, ગરમ તેલ મેં લીધું છે 2 થી 3 ચમચી જેટલું. આ વઘાર કરો ટોટલી ઓપ્શનલ છે. તમે આ રીતે ડાયરેક્ટ સોસ કે ચટણી સાથે ખાશો તો પણ ખાવાની મજા પડે છે તમને. હવે ગરમ તેલની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે. રાઈ સારી રીતે ફૂટે ત્યારબાદ આની અંદર 1 ચમચી જેટલા તલ એડ કરીશું. ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી એ બહાર ના આવે ઉડીને. હવે લીલા મરચાં એડ કરી અને આને પણ આપણે ઢાંકણથી આ રીતે કવર કરી લેવાના છે. જો તેલના બહુ જ છાંટા ઉડે છે એટલા માટે આ જે સ્ટેપ છે એ ફોલો કરજો કે જેથી બિલકુલ પણ છાંટા નહીં ઉડે. હવે તૈયાર કરેલો વઘાર આપણે આના ઉપર એડ કરી દઈશું. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવીને કટ કરીને બતાવું. મેં કોથમીરથી થોડુંક ગાર્નિશ કર્યું છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.